નીકળ્યા હતા સવારના એકદમ 7 વાગ્યામાં. 7 વાગે હોતા હતા ઉઠ્યા, ફોન કર્યો આવ્યો કે ભાઈ એરપોર્ટ કોઈને મૂકવા જવાનું છે હિંકલીથી લઈને, તો સવારમાં નીકળી ગયા. તો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો તમે બધા કેમ છો? તો મેં આજકાલ તો એરપોર્ટ ઉપર જ હોય છે, તો વધારે પૂરતી કે જ્યારથી બિલ્ડિંગ સાઈડ બંધ કર્યું છે ત્યારથી સાઈડના બેકના ફોન હજી આવ્યા છે, પણ મેં કીધું અત્યારે વિન્ટર છે ને ઠંડુ બહુ છે તો ગાર્ડનનું કામ નહીં કરીએ, જેથી કરીને ઠંડીનું કામ પણ સારું ન થાય અને ડ્રાય ન થાય. મતલબમાં તો વધારે કે વરસાદની એવું બધી હોય તો ડ્રાય ન થાય, તો કામ નહીં કરવા જવાના. તો અત્યારે ડેલીના ઓલમોસ્ટ ટેક્સી પર મળી જાય છે, તો અત્યારે ટેક્સી પર જ જતો છે. તો ઘરે પણ નથી રહેતો અને બ્લોગમાં કંઈ બતાવતો નથી. અને ગઈકાલે છે ને એ ફર્સ્ટ પાર્ક ગયા હતા, બોક્સિંગ ડે હતું, તો વિડીયો જોયો હોય ને તો આગલો વિડીયો ગઈકાલના છે તો જોજો. ને નવા આવ્યા હોય તો ખાસ કોમેન્ટમાં લખજો ક્યાંથી બોલો છો. 1.5 મહિનામાં ગુડ ન્યૂઝ પાછું લાવશું, કંઈક ટ્રાય કરીએ છીએ કે તમને નવું દેખાડવાનું, પણ તો જોઈએ છે બહુ મોટું પ્લાન છે કરવાનું, તો તમને બતાવીશ એ પણ. ને ખાસ પ્લાનિંગ કરીશ કે તમને ડેલી બતાડી શકો એટલું મહેનત કરીશ એમાં. અને ચાલો અત્યારે જ્યાં ટ્રાફિક છે તો ટ્રાફિકના આરે ચાલે જઈએ. અને જેવી રીતના આપણે ઇન્ડિયામાં ધાબા હોય ને એવા ધાબા અહીંયા પણ હોય, તો અત્યારે બતાવું તમને. તો આ છે નેક્સ્ટ, તમે જોવો છો એ ધાબો છે, આપણે કહીએ ને ધાબો, અહીંયા શું કે સર્વિસ સ્ટેશન કહે, એટલે કે બ્રેક કરો તમે 2 કલાકનું હોલ્ડ આપે તમને ફ્રીમાં પાર્કિંગ, તો તમે 2 કલાક સુધી ત્યાં પાર્કિંગ કરી શકો ને તમારું સ્ટોપ કરીને ગાડી થોડી ઠંડી ગરમ થઈ ગઈ હોય તો ઠંડી પડી જાય, અને ત્યાં સુધીમાં તમે નાસ્તો પાણી જે ચા પાણી પીવું હોય, ઇંગ્લિશ ચા બધું મળે અહીંયા. તો તમે પાણીવાળી જેમ કે મશીનની ચા વધારે હોય તો તમને ફાવતી હોય તો તમે પી શકો. આપણે તો ફાવતી નહીં ઘર સિવાય, તો આપણે તો પીવા જતા જ નહીં ને કોઈ બસ સ્ટોપમાં રોકતા પણ નહીં. સીધું એરપોર્ટથી ઘરે ને ઘરેથી સીધું એરપોર્ટ. કોઈ રસ્તામાં એવું લાગ્યું હોય કે કોઈને રોકવી છે તો આપણે રોકીએ. ને જો મેં તમને કીધું હતું ને કે ઉપર જે 4 બટન દેખાય ને એમાં જો લાઇટ ફ્લેશિંગ થાય છે, અત્યારે 40ની સ્પીડ છે રોડની, પણ અત્યારે આપણે જઈએ છીએ ખાલી 12 સ્પીડમાં, તો ખબર નહીં કેમ કે આગળ કંઈક ટ્રાફિક જામ બહુ બતાવે છે, કેમ કે કોઈ ગાડી આઈ થિંક એક્સિડન્ટ હોય કે શું હોય કંઈ ખબર નથી. અને એકદમ ધીમે ધીમે ગતિમાં સ્પીડમાં જઈએ છે, બ્રેક કરતાં લાઈક બીજા ગેરમાં ગાડી રાખી છે, 3જા ગેરમાં પણ નથી મુકાતી, એટલી સ્લો સ્પીડમાં જતી છે ગાડી અત્યારે. અને પ્લાનિંગ છે તમને ખાસ 1.5 થી 2 મહિનામાં ચેનલને ઇન્ક્રીઝ કરવા માટેનું એક મોટું એવું પ્લાન હાથમાં લીધું છે. અને જોતા રહેજો વિડીયો, અને દરરોજના વિડીયો શેર કરજો કે કોઈને મળે અને કોઈ સબસ્ક્રાઈબર વધે, કેમ કે સબસ્ક્રાઈબર વધવાના કારણે ચેનલનું વ્યૂ ડાઉન થઈ ગયા છે, એકદમ મિનિમમ થઈ ગયા છે. અત્યારે ડેલીના વિડીયો 27 જતા છે, તો લાસ્ટ ટાઈમ હતા 68 વિડીયો ડેલીના હતા, અત્યારે 36 છે. તો પ્લીઝ વિડીયોને શેર કરજો, જેથી કરીને વિડીયો થોડાક વ્યૂ મળે નહીં તો કાંઈ નહીં, પણ વિડીયો થોડાક ઇન્ક્રીઝ થઈ જાય તો વિડીયો થોડાક બરાબર ફ્લેટ થઈ જાય. તો ચાલો મળીએ પાછા, શું આગળ છે તે બતાવીશ કે શું થયું હતું આજે રસ્તામાં. તો ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. જતા હોય ને એવું રીતના કહેવાય. અને ગાડીમાં થોડુંક ભગવાનનું ભજન ચાલતું હતું, મસ્ત બંધ કરી દીધું કેમ કે ડિસ્ટર્બ થતું હતું. તો અત્યારે આપણે અહીંયા છે ને રોકાઈ ગયા, બ્રેક મારીને ઊભી ગયા. જેમ કે ટ્રાફિક એવી થાય છે ને, એટલે અત્યારે બંને સાઈડે ફૂલ ટ્રાફિક છે, તો જોઈએ છે હવે કેમનું થાય છે. અને રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ અને જય માતાજી બધાને. તો કેમ છો બધા? અને આપણે આવી જશે ઉઠીને જ આવ્યા હોય, કેમ કે ઉઠી નાઇટ શિફ્ટ ભરવાનો જોબ હોય તો ઉઠી અને ફ્રેશ અને પછી આપણે કુકિંગ કરવા આવી જશે. તો આજે બધાને બિરયાની ખાવાનું ઈચ્છા હતી, વેજ બિરયાની. તો આજે
ફરીવાર વેજ બિરયાની માટે અહીંયા અમે ઝીણી સોરી અને પાપડી બધું મિક્સ કરી લીધું છે, પાંદડી બટાટા લીધા છે, કેરી, આદુ, મીઠો લીમડો અને ટમેટા બધું એમ જ રેડી કરી રાખ્યું છે. અને આપણે અહીંયા તેલ પણ ગરમ કરી રાખ્યું છે. તો ચાલો બાકીના મસાલા નાખવાનું બાકી છે, તો નાખવાનું ચાલુ કરી દઈએ. તો આમાં આપણે વેજ બિરયાની બનાવીએ છીએ એટલે આપણે રાઈ પણ નાખી શકીએ છીએ. તો એમને થોડીક રાઈ નાખી દીધી અને થોડુંક એવું જીરું, તો બધું નખાઈ ગયું છે. રાઈ, જીરું અને ગરમ મસાલો તો બહુ ટાઈમ તેલમાં ધીમે ધીમે. અને હવે આપણે મીઠો લીમડો અને સાથે સાથે પાંદડી ને એવું બધું તો તેલમાં કૂક કરી નાખીએ. બધાને મિક્સ કરી દઈએ. તો હવે આપણે નાખવાનું છે ટમાટર અને અહીંયા આપણે બટેટાની સ્લાઈસ કરી લીધી છે મોટા મોટા. તો આપણે એમાં મેંગો નાખી દીધું. હવે બાકીનું આદુ હવે નાખવાનું છે આપણે સોલ્ટ. તો 1 ચમચી, 2 ચમચી અને 3 અને 3.5 ચમચી, કેમ કે આપણે રાઈસ મિક્સ બિરયાની બનાવતા હોય તો સોલ્ટ થોડું વધારે નાખવું પડે છે. નોર્મલ અને હવે આપણે નાખી દઈએ આપણે ગેસને ધીમો કરી દીધો છે એકદમ. આપણે આજે લાલ મસાલામાં બનાવી છે બિરયાની. બિરયાનીમાં પાણી નાખી દીધું છે અને હવે આપણે કૂક થવા દઈએ. આપણી મસ્ત વેજ બિરયાની રેડી થઈ જાય. અહીંયા લાઈટ સબર મૂકી બધા ટ્રીમાં ગોઠવાઈ ગઈ છે. હલો એવરીવન, તો અમે આવી ગયા છે આજડા શોપિંગ કરવા માટે. તો આ આજડા અલગ છે, એવરીડે જતા હોય એ આજડા અલગ છે, કેમ કે આ છે કોસ્કોની બાજુમાં રાઉન્ડ અબાઉટ સાઈડ છે, શોપિંગ સેન્ટરની બાજુમાં. એ મોટું શોપિંગ સેન્ટર છે. તો મસ્ત ગ્રીન લાઇટ્સ લગાવી છે. સોરી, બોલવાનું હું હોય અને બોલાય હું છે. પ્રફુલ આગળ જાય છે, ફોનમાં બિઝી છે અને મેં પછાડી બ્લોગ બનાવતી જાઉં. આટલી બધી મોટી લેવાની નથી. નો તો પ્રફુલ મોટી ટોલી ઉપાડતા હતા. આપણે એટલું બધી કંઈ લેવાનું નથી. આપણે એટલીસ્ટ જોવા માટે જ આવ્યા છે. કોસ્કો સ્પેશિયલી આવ્યા હતા, પણ કોસ્કો શોપ બંધ છે. તો આપણે જઈએ કે આવ્યા છે તો કંઈ બ્લોગ બનાવવા માટે કંઈક નવી જગ્યા જાય. તો આજે નવી જગ્યા એ છે કે આપણે નવી આજડામાં આવીએ છીએ. નવી એટલે જૂની જ આજડા છે. ચલો, આજડાની એન્ટ્રી થઈ ગઈ છે ફાઇનલી.
માસદામાં ઓફરના બોર્ડ લગાવેલા છે, જોઈ શકો છો. લાગે છે કે ઓફર બી બહુ હોય એવું છે. કપડાં દેખાય છે કેમ કે અહીંયા માણસો બહુ ઓછા આવતા હોય છે, એટલીસ્ટ આપણા ગુજરાતી, કેમ કે બધા મેન રોડ સાઈડ ને ગ્રીન લાઇન સાઈડ લેડીઝના કપડાં જોઈ છે કે એને હું લેવાનું નાના છોકરાના પણ બહુ કપડાં છે, ક્રિસમસના ને બધી ગરમ મસ્ત કપડાં મૂકેલા છે. આપણે ખાલી જોઈ લઈએ કેમ કે એટલા બધા લેવાનું થતું નથી આપણે. અને જો ઓફરમાં મસ્ત 14 પાઉન્ડનું હતું તો 7 પાઉન્ડમાં મૂકેલું છે. અને ન્યૂ બેબી માટે મસ્ત છે અને ગરમ પણ છે સ્ટારવાળા. એ બી 7 પાઉન્ડના છે. મસ્ત છે, કલર બી મસ્ત છે, પણ ન્યૂ બોર્ન માટેના છે, બોಯ್સના. આપણે એક બહુ મસ્ત મળી ગયું છે. આ સસ્તું કહેવાય કેમ કે 10 પાઉન્ડમાં લાઈક 16 પાઉન્ડ હતું તો 10 પાઉન્ડમાં એનું ટી શર્ટ અને લેગિન્સ એની છે અને પછી મસ્ત ગરમ છે, ગર્લ્સનું છે. તો કોઈને આવવું હોય તો જરૂર આવજો. મસ્ત છે, ધ્યાનચીના માપનું છે, પણ આપણે ધ્યાનચી પાસે બહુ કપડાં છે એટલા માટે નથી લેતા. તો ભાઈ આ છે 9 પાઉન્ડનું, 13 to 14 યર્સ. એટલું મસ્ત છે. એની સાથે સોક્સ પણ છે, આખું સેટ છે અને એકદમ ગરમ અને કાપડ બી સોફ્ટ છે મસ્ત. અને અહીંયા સામે જોઈશે બધા કપડાં ઓફરમાં મૂકેલા છે. બધા વિન્ટરના કપડાં છે, સમરના અને વિન્ટરના મિક્સ છે. પણ આસડાની ક્વોલિટી અને કપડાં સારા હોય છે. એક નંબર કપડાં છે બધા. ભાઈ એક ડ્રેસ મસ્ત લાગ્યો અહીંયા, બ્લેક કલરનો મસ્ત ડિઝાઇન છે, પણ પ્રાઇસ વધારે છે. ઓફરમાં પણ 32 પાઉન્ડ હતો, ના 16 પાઉન્ડમાં છે. તો આપણે મૂકી દઈએ પાછા. જ્વેલરીમાં ઓફર છે, 1-2 પ્રાઇસ લખેલી છે, ખબર નહીં, સેલ ફ્રોમ. પણ મને અહીંયા એક વસ્તુ પસંદ આવી છે તો આપણે ટ્રાય કરીએ. મસ્ત છે ડિઝાઇન ગોલ્ડનું. આપણે એને ગોલ્ડ કલરવાળું બી પહેરીએ, મસ્ત લાગે. આવું કંઈ બેંગલ છે. પ્રફુલ આ મારે લેવું ભાઈ. એ બી આસડા છે, તેના કરતાં અહીંયા વેરાયટી વધારે છે. તો કોઈ શોપિંગ કરવાના હોય તો જરૂર આવજો. અને ઘણી બધી ઓફરમાં વસ્તુ છે, જ્વેલરીસ લઈને. ચિલ્ડ્રનના કપડાં વધારે છે મોટા કરતાં, ગર્લ્સના. અને ભાઈ ચપ્પલ બધી અહીંયા ઓફરમાં મૂકી છે, શૂઝ એન્ડ વધારે લેડીઝના છે બધા. તો આપણી પાસે બહુ છે તો આપણે લેવાનું થતું નથી, ખાલી જોવાનું જ બને. પ્રફુલ એમ કહે છે ખાલી લેડીઝ લોકોનું કહેવાનું છે, મળે ત્યારે તો લઈ જ લેતા હોય છે. બહુ બધા હોય તે પણ પડ્યા રહી, પણ લઈ જરૂર. એ પણ સાચી વાત છે. કંઈ નહીં, આપણે જોઈ લઈએ. તો ભાઈ ગર્લ્સના કપડાં જે ઘટે નહીં, આજે આ સાઈડ પણ બહુ છે, આગળ પણ મૂકેલા છે અને પછાડી ગર્લ્સના સેક્શનમાં પણ છે. મસ્ત છે. સમર માટે સ્પેશિયલ ટી શર્ટનો ઓફિસ પેર છે, લાઈક 5-8 પાઉન્ડમાં છે, તો સસ્તા કહેવાય. તો બધા ઠામ પણ ઓફરમાં છે. જો કાચના બાઉલ્સ ને બધા કપ્સ ને બધું, બ્લેક કલરના બધા વાસણ સ્ટીલના પણ છે. સારા દેખાય તો સારા. હા, નીચેથી ખરાબ લાગે. મોટા મોટા દાખલા પડેલા.